શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે 21 જાન્યુઆરીના રોજ આ રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ઉદ્ઘાટક તરીકે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વરદ હસ્તે રીડિંગ લાઇબ્રેરીનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું। શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેરના હાર્દસમા વિસ્તાર એવા સરગાસણ ચોકડી ખાતે આવેલા નક્ષત્ર બિલ્ડિંગમાં ત્રીજા માળે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેમાં 100મી વધુ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં બેસીને વાંચન કરી શકશે। આ રીડિંગ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ ડેસ્કની સાથે રોલિંગ ચેર અને બોસ ચેરની સુવિધા, લોકરની સુવિધા, વાઇફાઈની સુવિધા, એસીની સુવિધા અને ડાઇનિંગની સુવિધા આપવામાં આવી છે।